નમસ્કાર મિત્રો, જય હિન્દ. ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું. જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી સરકારી ભરતીને લગતી નવી અપડેટ્સ મળતી રહે. અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાયા ન હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, જ્યાંથી તમે જોડાઈ શકો છો. જ્યાંથી તમને આપણા વિડીયોની પીડીએફ પણ મળી જશે. તો મિત્રો, આજના વિડીયોમાં જે 13,000+ કાયમી શિક્ષકોની જગ્યાઓ ખાલી છે, તેમાં વિભાગવાર શિક્ષકોની ખાલી જગ્યાઓ જાહેર કરવામાં આવેલી છે. એટલે કે સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં કેટલી જગ્યાઓ ખાલી છે તે જાહેર કરેલી છે. તે ઉપરાંત અગાઉ જોયેલ સમાચાર મુજબ જૂન સુધીમાં કાયમી શિક્ષકોની જગ્યાઓ ભરાઈ શકે છે, એટલે કે આ જગ્યાઓ પર ભરતી આવી શકે છે. તો ચાલો મિત્રો, વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, સૌપ્રથમ જોવામાં આવે તો વિધાનસભામાં શિક્ષણ મંત્રીએ શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાની વિગતો જાહેર કરી. સૌથી વધુ ગ્રાન્ટેડ સ્કૂલોમાં 10,669 શિક્ષકોની જગ્યાઓ ખાલી. તે ઉપરાંત રાજ્યમાં સરકારી ગ્રાન્ટેડ શાળાઓમાં 13,013 શિક્ષકની જગ્યા ખાલી, જેમાંથી સરકારે માત્ર ખાલી જગ્યા સામે 4138 જ્ઞાન સહાયકોની જગ્યાઓ ભરેલી છે. હજુ સુધી બાકીની શિક્ષકોની જગ્યાઓ ભરવાની બાકી છે. તે ઉપરાંત જો વિભાગવાર જગ્યાઓ જોવામાં આવે તો સરકારી શાળાઓમાં 2344 જગ્યાઓ ખાલી છે, જેમાં માધ્યમિકમાં 1057 અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં 1287 એમ કુલ મળીને 2344 જગ્યાઓ ખાલી છે. જ્યારે ગ્રાન્ટેડ શાળામાં 10,669 એટલે કે માધ્યમિકમાં 5206 અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં 5453 મળીને કુલ 10,669 જગ્યાઓ ખાલી છે. તે ઉપરાંત સરકારીમાં 2023માં 671 જ્ઞાન સહાયકોની ભરતી થઈ છે, બાકીની જગ્યાઓ હજુ ખાલી છે. અને ગ્રાન્ટેડમાં 3,467 જ્ઞાન સહાયકોની ભરતી થઈ છે, જે 10,000 માંથી 3,467 શિક્ષકો ભરાયા છે. બાકીની જગ્યાઓ હજુ પણ ખાલી છે. જો શિક્ષકોનો રેશિયો જોવામાં આવે તો વિદ્યાર્થી શિક્ષક રેશિયો 25:1 હોવાનું દર્શાવ્યું છે, એટલે કે દર 25 વિદ્યાર્થીની સંખ્યા પર એક શિક્ષક હોવો જોઈએ. વિધાનસભામાં રજૂ કરવામાં આવેલા આંકડા મુજબ રાજ્યમાં સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં 13,000 શિક્ષકોની જગ્યાઓ ખાલી છે.